દિલ્હીની અંદર 27 વર્ષ બાદ સરકાર બનાવે તેવા સંકેત મળી રહ્યા છે। બીજેપીની અઢી દશક બાદ દિલ્હીની અંદર વાપસી થઈ રહી છે। ડબલ એન્જિનની સરકાર ત્યાં બને તેવા સંકેત છે, તેવી શક્યતા છે। માત્ર એક બેઠકના રૂઝાન બાકી છે। આમ આદમી પાર્ટી 28 બેઠક ઉપર આગળ છે, કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે। આપ ટેલી જોઈ શકો છો, ટેલી સતત બદલાતી રહી। એક સમય આવ્યો કે બીજેપી અને આપ બંને વચ્ચે ટાઈ પડી, પરંતુ તુરંત બાદ રૂઝાનના જે ફાઇનલ આંકડા આવ્યા તે પ્રકારે બેલેટ પેપરની ગણતરીની અંદર બીજેપી સરકાર બનાવશે દિલ્હીમાં તેવું સ્પષ્ટ બેલેટ પેપર પ્રમાણે થઈ રહ્યું છે। ઈવીએમની ગણતરી શરૂ થઈ ચૂકી છે। 69 બેઠકના રૂઝાન આવી ચૂક્યા છે। કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે। ટેલી હવે સ્ટેબલ થતી હોય તેવું લાગી રહ્યું છે। 40-45 તમામ એક્ઝિટ પોલ કહેતા હતા। હા, તે છતાં હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારના જે પ્રમાણેના સંકેત છે તેમાં પણ ઘણો સુધારો જોવા મળશે। વી વિલ બી અબોવ 50, કારણ કે લોકસભાના ઇલેક્શન 2014, 2019, 2024ના જે પ્રમાણેના રહ્યા છે અને જે પ્રમાણે તે પછીના જે વિધાનસભાના ઇલેક્શન રહ્યા છે, હરિયાણા હોય, મહારાષ્ટ્ર હોય, એ ટ્રેન્ડ દિલ્હીમાં પણ જળવાતો જોવા મળશે એવું મને ચોક્કસપણે લાગે છે। અને ભારતીય જનતા પાર્ટી આનાથી પણ વધારે સારું પરિણામ એટલા માટે આપશે કે દિલ્હીની તમામ કોન્સ્ટિટ્યુન્સીમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના છેલ્લા 10 વર્ષના શાસનના લીધે જે કંઈ પ્રશ્નો ઊભા થયા છે એનાથી દિલ્હીની પ્રજા ત્રસ્ત છે। અને એમાં એ લાઇકર સ્કેમ હોય, દિલ્હી જલબોર્ડ સ્કેમ હોય, કચરાઓના ઢગલા હોય, મોહલ્લા ક્લિનિકની જે વાતો થઈ હેલ્થ માટેની, પરંતુ ધરાતલ ઉપર મોહલ્લા ક્લિનિકમાં જે પ્રમાણેની સારવાર મળવી જોઈએ એના એક્સપેક્ટેશન પ્રમાણે લોકોને જે પરિણામ ન મળ્યા, આ બધી જ જે બાબતો છે તેનું ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબ આ આવનારા પરિણામોમાં જોવા મળશે એવું ચોક્કસપણે। તમામ 70 બેઠકના રૂઝાન આવી ચૂક્યા છે। આપ 25 બેઠક, બીજેપી 43 બેઠક, કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે। તમામ 70 બેઠકના રૂઝાન દિલ્હી વિધાનસભાના આવી ચૂક્યા છે, પરંતુ અગાઉના પરિણામો કરતાં ઉલટ પરિણામો આ વખતના જોવા મળી રહ્યા છે। છેલ્લી 3 ચૂંટણીઓમાં સતત જીતતી રહેલી આમ આદમી પાર્ટીને જબરજસ્ત પછડાટ મળ્યો છે, પરંતુ 25 બેઠક ચોક્કસથી છે, 25 બેઠક ચોક્કસથી છે। પણ આ તમામની વચ્ચે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના તમામ દિગ્ગજ, એ આતિશી હોય, અરવિંદ કેજરીવાલ હોય કે પછી મનીષ સિસોદિયા હોય, તમામ દિગ્ગજ પાછળ ચાલી રહ્યા છે। આપ શું માનો છો? દારૂનું સ્કેમ આપને ડૂબાડવામાં કેટલું મહત્વનું રહ્યું? દારૂ સ્કેમ છે અને બીજા ભ્રષ્ટાચાર છે, અને એની વિરુદ્ધમાં જે પ્રચાર થયો છે અને મશીનરીનો જેને કહીએ કે દુરુપયોગ થયો છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો દેખાય છે। એટલે નેગેટિવ લાઇન ઉપર ભારતીય જનતા પાર્ટીને ફાયદો છે, અને લીકર પોલિસીના જે ભ્રષ્ટાચારને લીધે આપને નુકસાન થઈ રહ્યું છે। 47-21-2 કોંગ્રેસ 2, કેટલી રાહત? મેં પહેલાં કહ્યું એમ કે સ્વાભાવિક છે કે અત્યારે ભાજપ જે રીતે નબળી વિચારધારાથી ચૂંટણી લડીને જીતી પણ જાય છે, પણ મેં કીધું એમાં દેશ માટે, પ્રજા માટે, આજે મોંઘવારીથી પીસાતી પ્રજા માટે આ બધાના પણ પાસા જોવા જોઈએ। ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે નેગેટિવ અને પોલીસનો દુરુપયોગ, સરકારી તંત્રનો દુરુપયોગ, જેમ કે આપને કચડી નાખ્યું, જેલમાં નવરા કરી નાખ્યા, કોર્ટ કચેરીથી નવરા નથી પડતા, શું પ્રજાના કામ કરે। મેં પહેલાં કહ્યું એમ રોનકભાઈ, કોંગ્રેસ જ ટક્કર લઈ શકે આ લોકો સામે। નાના નાના પક્ષોને તો આ લોકો કચડી નાખે। આ નબળી વિચારધારાવાળા જ્યારે ચૂંટણી લડતા હોય તો કોંગ્રેસની સાથે પ્રજા અને એની કાર્યકરની બહુ મોટી ટીમ છે। આજ નહીં તો 5-25 વર્ષે મેં કહ્યું એમ કે દેશનું ભવિષ્ય કોંગ્રેસ જ છે।